અત્યારે ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ ચાલે છે એમએસએમઈ લોન અને સબસિડીની, અને લાખો કરોડો રૂપિયા લોકોને લોનના સ્વરૂપે ગવર્મેન્ટ આપે છે. ફોર એક્ઝામ્પલ તમને હું વાત કરું, મુદ્રા લોન 27 લાખ કરોડથી વધુ અમાઉન્ટની લોન ઓલરેડી લોકોને મળી ગઈ છે. આ ગવર્મેન્ટનો ડેટા છે. પીએમ ઈજીપી લોન 21,509 કરોડ રૂપિયાની સબસિડી અત્યાર સુધીમાં લોકોના એકાઉન્ટમાં ક્રેડિટ થઈ ગઈ છે. એઆઈએફ સ્કીમ 1 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. ફોર એક્ઝામ્પલ સીજીટીએમએસસી સ્કીમની વાત કરીએ કે જેમાં 5 કરોડ રૂપિયા સુધીની લોન બહુ ઓછી પ્રોપર્ટીમાં અથવા વિધાઉટ પ્રોપર્ટી મળતી હોય, તો ગવર્મેન્ટ એવું કહે છે કે 5 લાખ કરોડ રૂપિયાની ઓલરેડી ગેરંટી એમને લઈ ચૂકી છે. એનો મતલબ કોકને તો બેનિફિટ મળ્યો છે ને. એટલે કે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ એ જે પૈસા છે, જે ફંડ છે, લોકોને આપે છે. એમ છતાં પણ ઘણા બધા લોકોની એવી ફરિયાદ હોય કે ભાઈ ગવર્મેન્ટ તો ભાઈ વાતું કરે છે, એ આપણે બેંક પાસે જાય, બેંક તો લોન આપતી નથી, સબસિડી આપતી નથી, આ તો બધી ખાલી વાતું છે. એક બાજુ લાખો કરોડો રૂપિયાની લોન લોકોને મળે છે, અને બીજી બાજુ કસ્ટમર એવું કહે છે કે ભાઈ મને લોન મળતી નથી. એનો મતલબ એમાં ક્યાં ડિસ્કનેક્ટ છે? તો અહીંયા સૌથી મોટું કોઈ ડિસ્કનેક્ટ હોય ને તો એ છે કે લોકો કોઈ પણ યોજનાને ઉપર છેલ્લા લેવલ ઉપર સમજે અને ડાયરેક્ટ અપ્લાય કરી દે. પ્રોપર ઇન્ફોર્મેશન ના લે કે ભાઈ આ સ્કીમ શેના માટે છે, કોણ કોણ લોકો એલિજિબલ છે, આમાં આપણે લોન અને સબસિડીનો બેનિફિટ જોતો હોય તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, કઈ રીતે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો જોઈએ, બેઝિક વસ્તુ છે. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. પણ એઝ અ કસ્ટમર પ્રોપર ઇન્ફોર્મેશન સાથે એ સ્કીમના પોઝિટિવ અને નેગેટિવ્સને સમજી અને જો કોઈ કસ્ટમર અપ્લાય કરે ને તો એમાં એમને લોન અને સબસિડી મળવાની પોસિબિલિટીઝ ઘણી બધી વધી જાય.